નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના દેણા ગામ ખાતે વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। વડોદરા શહેરના દેણા ગામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દેણા ગામ ખાતે નવી નગરીમાં ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન સાથે જ બ્લોકની કામગીરી કરવાના હેતુસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ડેપ્યુટી સરપંચ અઝરુદ્દીન કુરેશી અને સભ્ય રાજુભાઈ કુરેશી તથા પંચાયત બોડીના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। દેણા ગામે નવી નગરી જે બસ સ્ટેન્ડની સામે આવેલી છે, જેમાં ઘણા ટાઈમથી પ્રોબ્લેમ ગટર લાઇનનો હતો કે પાણી બહાર આવતું હતું। આજે અહીંયા ગટર લાઇન, પાણીની લાઇન અને પેવર બ્લોક એમ ત્રણે કામગીરી થશે અને જે અંદાજિત આપણા નાણાપંચમાં 5 લાખ જેવી ગ્રાન્ટ અહીંયા યુઝ થશે। અને જે ઘણા સમયથી અહીંયા સમસ્યા હતી કે બહાર પાણી અને ગટર લાઇનનું હતું, જેથી ઘણા નુકસાની અહીંયા આગળ લોકોએ વારંવાર કમ્પ્લેન કરી હતી, અમે ઉપર સુધી કમ્પ્લેન કરી અને એમની રજૂઆત છેલ્લા 3 વર્ષથી હતી કે જે આ ગંદકીમાં રહ્યા હતા અને એમને ઘણી પણ અહીંયા અમારે વહીવટી તંત્ર હોવાથી ઇલેક્શન હતું નહીં એટલે એમનું કામ રજળ્યું હતું, પણ અમારે ઇલેક્શન થયા પછી આજે 6 મહિના થયા છે। 6 મહિનામાં એમનું કામ આવનારા 20 વર્ષ કશું ના થાય રીતના અમે એક સોસાયટી જેવું ડેવલપ કરી અને આપીશું આ લોકોને અને એકદમ વ્યવસ્થિત અમારી ચકાસણીપૂર્વક કરી અને આમાં કામગીરી સરસ રીતે આજે ચાલુ કર્યું છે અને એનું ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે। અંદાજિત કામ અમારું આ 1 અઠવાડિયાની અંદર પતી જશે। 3 આજે ખાતમુહૂર્ત કર્યું છે। આજે ગટર લાઇનનું સ્ટાર્ટ થઈ જશે, 1-2 દિવસમાં ગટર લાઇન થઈ જશે અને ત્યાર પછીનું એનું પાણીનું લાઇન છે અને 4-5 દિવસ 3 દિવસ રોકાઈ અને પછી પેવર બ્લોક એને આવનારા 7-1 દિવસમાં ટોટલી કામ પૂર્ણ થઈ જશે। તમારી ઓથોરિટી? હું ડેપ્યુટી સરપંચ દેણા ગ્રામ અઝરુદ્દીન કુરેશી। Subscribe now and press the bell icon. Never miss an update.